तुहि आद्य अनंतम सृष्टि सृजंतम प्रलय करंतम पोखंतम दानव कुलहंतम चरित अनंतम तू जगतंतम वर्तंतम अवतार धरंतम तू भगवंतम हिम्मतवंतम अलकाળી ઓખા ધરવાળી દેવ ડઢાળી જય મોગલમાં જય મોગલમાં જય મોગલમાં મચ્છરાળી એવી માની ચેતનાને વંદન કરીએ. મોકળિયાળી માની ચેતનાને વંદન કરીએ. એનો શબ્દાર્થ હમણાં અનુભવ બેઠા હતા ને સરસ થયો કે મો કળી, મો એટલે મને, જે કળી ગઈ અને જેને લાવ્યા એટલે સોરું આ મારું છે એવી જે કળી ગઈ એવી માં એને મોકળિયાળી કહેવાય. એ મોકળિયાળી માં ની ચેતનાને વંદન. ભગુડાવાળી બેઠી છે માંગલ, મોગલ ને માંગલ સ્વરૂપ એક છે, પણ એ માંગલનું નામ લઈ અને આ ધરતી જેને વિશ્વ અત્યારે આ ધરતીને ઓળખતું થયું એવી માં બિરાજે છે, એના બહેણા છે, એ માની ચેતનાને વંદન. આમ તો થોડી જ મિનિટો વાત કરવી છે. આ વિષય એવો છે કે જેના ઉપર દુનિયાનો કોઈ પણ વક્તા કે કોઈ પણ ગાયક જેટલું ગાય કે બોલે એટલું ઓછું છે એવો આ વિષય છે. માં છે, બધું બોલો ને. હું તો કાયમ એક વાત કરું છું, આમ તો આયરનું આંગણું છે, એટલે કે કૃષ્ણ માટે એવું કહેવાય છે કે કૃષ્ણએ એ બધી વાત જાણો છો, માટી ખાતા હતા કૃષ્ણ. પછી માએ આગ્રહ રાખ્યો કે મોઢું ખોલ, મોઢું ખોલ, મોઢું ખોલ. પછી બહુ આગ્રહ કર્યો તો નહોતો ખોલતો, એટલે ડારા કરી લીધા. બધું કર્યા પછી મારી આંખમાં આંસુ સાથે માએ એક વાત કરી, અને માએ એવું કીધું કે હા તું નહીં મોઢું ઉગાડ, મને ખબર છે, કારણ કે હું તારી માં નથી ને. કૃષ્ણ વિસારામ કહે છે ના તું છો, પણ એમ નહીં, જો તું હું તારી માં હોવ તો એક વખત મોઢું ઉગાડ. અને જાણીતો પ્રસંગ છે કે કૃષ્ણે ત્યારે મોઢું ખોલ્યું. માને એમ કે માં એમ બોલે ને એટલે મોઢું ખોલે, મને માટી ખાધી છે કે નહીં ખબર પડે, નકર ખોલવા દેતા નહોતા. અને ખોલ્યું મોઢું, અને મોઢું ખોલ્યા પછી ભાગવતકાર એવું લખે છે કે વિશ્વ દર્શન થયું, બ્રહ્માંડનું દર્શન થયું, વિરાટ દર્શન થયું માને. અમે એટલું જરાક કહીએ છીએ, થોડા પક્ષપાતી છીએ, એટલે કે માં બોલે ને પછી જ તે વિશ્વ દર્શન થાય, ત્યાર સિવાય ન થાય એવી માં. ઈ માં જ્યારે મને તમને બધાને મળે, હું કાયમ એમ કહું છું કે ગોખલામાં બેઠી હોય કે અખિલ બ્રહ્માંડ ભાંડોતરી હોય અને મારા ને તમારા ઘરમાં 5 હાથનું પૂતળું હરતું ફરતું હોય, એ કોઈ મામાં ફરક નથી. પ્રતિકાત્મક રીતે માં બિરાજતી હોય છે. માયાભાઈ ને ત્યાં બે ત્રણ દિવસ પહેલાં આવવાનું થયું, જોગાનું જોગ, ત્યારે બાપુ પધાર્યા. બાપુ કથામાંથી સીધા અહીં આવ્યા. મારે એમ કહેવું છે કે આત્મા દિવ્ય છે, કોઈ પણ ગુજરી જાય, કોઈ પણ આત્મા દેહ છોડીને જાય એટલે બધા પછી એની પ્રશસ્તિ કરતા હોય, પાત્રતા હોય કે ન હોય, કારણ કે આપણી આ પરંપરા છે. પણ મારે એટલું કહેવું છે કે માનો આત્મા બહુ પવિત્ર છે. ધનસુખનાથ બાપુ એની કોઈ આધાર, કોઈ પ્રમાણ ખરું કે? તો હા, એક પ્રમાણ એ છે કે સાહેબ એક નાનકડી એવી કથા કરો ગામડા ગામમાં, એનો ચડાવો કરો, અને તમારી સ્થિતિ હોય તો 5-25 લાખ રૂપિયા ખર્ચો ને, ત્યારે એકાદું આ કુંડવી કે બોવડા જેવા ગામની કથાના યજમાનનું ફળ તમને મળે. પણ સાહેબ વૈશ્વિક પ્રતિભા, વૈશ્વિક ચેતના એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ અહીંયા પધારે, મોરારી બાપુ, અને એ માની મૂર્તિની, એટલે હવે તો આ મૂર્તિ કહેવાય, ફોટો ન કહેવાય, કેમ કે પૂજાવા માંડ્યા છે તમારા પરિવારમાં. એ માની ફોટાની સામે આવી અને બાપુ ઊભા રહીને એમ કે નવરાત્રિનું અનુષ્ઠાન થયું, શ્રી દેવી એવા વિષય પરની કથા પૂર્ણ થઈ, અને અહીં આવ્યા પછી આ માને આ આટલું બધું ફળ જેને પ્રાપ્ત થાય એનાથી મોટું દિવ્ય તો આત્માની હોય એવો કોઈ પ્રમાણ જ ન હોય. બીજી એક વાત એ છે કે બાપુ અહીં પધારે, આ પરિસરમાં અમે જે કોઈ લોકો બેઠા હતા, અને બાપુએ માયાભાઈએ થોડીક 2 વાતો કરી, અને બાપુએ રામ સ્મરણ શરૂ કર્યું, રામધૂન લીધી, કેટલીક ચોપાઈઓનું શ્રવણ થયું આ આત્માને, અને કેટલાક સંસ્કૃતના શ્લોકો, અને જે આત્માની શાંતિ માટે તો બાપુ વધારે આપણી કરતાં સમજી શકે એવું બધું થયું. કીર્તિદાન, આનાથી મોટું કોઈ પ્રમાણ ન હોઈ શકે કે આ આત્માની દિવ્યતા. સાહેબ સમગ્ર ગુજરાતના, સૌરાષ્ટ્રના, દેહાણ જગ્યાના સંતો કેટલાક તો મને ફોન કર્યા, અનુષ્ઠાનો મૂકીને આવ્યા કે માયાભાઈના બા દેવ થઈ ગયા છે. મારે એટલું કહેવું છે કે જે ક્ષેત્રનો જે માણસ હોય
એ ક્ષેત્રના લોકો આવે, હીરા ઉદ્યોગના હોય તો એના જાજા સ્નેહીઓ આવે, મિલ માલિક હોય તો એના સ્નેહીઓ આવે, રાજકીય આગેવાન હોય તો એના સ્નેહીઓ આવે. પણ સાહેબ મને રામભાઈ માયાભાઈ ભગુડાવાળા કહેતા હતા, મને કે સાહેબ જ્યારે જાઉં ત્યારે 1.5-2 ગાડીઓની ઠઠ લાગી હોય આ 12 દિવસ દરમિયાન. એ કેવું જીવા હશે, આ માયાભાઈ કેવું જીવાય છે. એની પ્રશસ્તિ માટે નહીં, બાકી તો માતંગ બગ્યું મોટરું કરોડું હોય કેકાણ, પણ છેવટના પરિયાણ છે પગપાળા શંકરા ઉંમરમાં અધશેર. જેણે માથે ભાર મેલેલ નહીં એના ધડને માથે ઢેર, શાણાને કાષ્ટના શંકરા. આ બધું જ છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ કહી અને આ દેશનો ઋષિ મને તમને કહેતા હોય કે જન્મા એણે જવાનું જ છે. પણ સાહેબ કેવું જીવન જીવાય છે. અને માયાભાઈએ બાપુની સન્મુખ જે 2 વાત કરીને એ વાત કરતી વખતે કીર્તિદાનજી મને એક વાત જાપાનના કવિની, મેં ગઈકાલે પરમ દિવસે માયાભાઈને અમે પછી બેઠા હતા, વાત કરી. માયાભાઈએ એમ કીધું કે નાના હશું ત્યારે આપણને રમાડતા હશે, અને એ માને પછી એમ કે મારે ભૌમિક પથારી લેવાની જે આપણી ક્રિયા હોય એ ક્રિયા જ્યારે લેતો ત્યારે હું જોતો તો અમારી આખી પટ્ટી અંદર ચાલુ થઈ ગયેલી. જે માં મને આમ લેતી હતી ને એ માને આજ હું લઈને આમ તો કેવડી થઈ ગઈ. ત્યારે જાપાનના એક હોલુબ નામના કવિએ એક કવિતા લખી છે, એનું ભાષાંતર મારે ટૂંકમાં કહેવું છે. અને એણે સરસ આપણી ભાષામાં એ વાત કરી હોય તો એમ કહી શકાય કે મારી માં હું નાનકડો એવો ચકળ દ્રષ્ટિએ એને જોતો હોઉં. મારી માં જ્યારે હાલે ને ત્યારે ધરતી ધમધમતી હોય, એની એ કાયા પડછંદ કાયા. મારી માં છે ને એ 2-3, 4 ભેંસુની છાશું છે ને એ ફેરવી નાખે અને ધમધમતી હું જઈ અને ઊભો રહું, માખણ માગું, હું છાશનો એકાદો વાટકો પી જાઓ. એ મારી માં જે આમ જોઉં તો આભને ટેકા દેવી મારી માં હોય. એ મારી માં છે ને એ ધીરે ધીરે ઘસાતી ગઈ, નાની થતી ગઈ. અને છેલ્લે કવિ લખે, એક દિવસ એવો આવ્યો કે એક દિવસ જે માયાની અનુભૂતિ છે, જે કાલ કોઈની માં ગઈ હશે એમની સૌની અનુભૂતિ હશે, એ એક દિવસ ઘસાતી જતી, નાની થતી જતી. પણ ફરક એટલો છે કે એ નાની થઈ ગઈ, મને મોટો બનાવી દીધો. જાત ઘસી નાખી અને પોતાના અસ્તિત્વને ઓગાળી દઈ. એ નાની થતી કેવડી નાની થઈ ગઈ કે મેં એને ઉપાડી અને છેક અવલ મંજિલ સુધી પહોંચાડી. આવી મારી માં હતી. માયાભાઈએ કીધું મને પણ એ થયું. એમણે એક પ્રસંગ બાપુની ઉપસ્થિતિમાં કહ્યો કે બીજાને 100 વર્ષે જાય એટલે આ લગ્ન જેવું એવું આપણામાં કહેવાય, પણ શું અંદર કંઈક અહેસાસ થાય છે. એ ભેખડ પાસે બાજુમાં સ્મશાન છે અને અહીંયા અમે વાડીએ જઈએ ને ત્યારે માં હાથ કરતી હતી. હું અહીંયા ઊભો તો અગ્નિદા દેવાઈ ગયા. કોકને એમ લાગ્યું કે આને ધુવાડો લાગે છે એટલે આ કંઈક આમ જોવે છે ને આમ. એટલે કીધું કે આને પવે આવો માયાભાઈ, તમે આને પવે આવો. કોકે એમ કીધું. ત્યારે એને નહોતી ખબર કે આ ગોટા છે ને એ આ ધુવાડા નહીં, મારી માલપા ઓલા હાથ સંભળાય છે સામે કાંઠેથી કાયમ હાથ કરતી હતી. એ માં ગઈ એનું છે આ પીડા, એનું અસ્તિત્વનો એક ભાગ વયો જાય. સાહેબ જર્મનીમાં ડૉક્ટર થયેલા ડૉક્ટર ઇન્દુબેન પટેલે, એ MD ગાયનેક છે અને 80 વર્ષની ઉંમર છે. એમના જીવનમાં કેટલી પ્રસૂતિઓના એ નિમિત્ત બન્યા છે ને એમણે એક વાત કરેલી, વૈજ્ઞાનિક વાત કરું. એણે એમ કીધું કે મારી માં, મેં જોઈ છે કે પ્રસૂતિમાં આવેલી જે પ્રત્યેક માં હોય છે ને એને એ જ્યારે નાળ સંબંધથી એટલે નાળનો વિચ્છેદ કરે બાળકનો, આ વૈજ્ઞાનિક વાત છે, એ કરે ત્યારે એક વાત થાય છે કે શું થાય છે કે ક્ષણ પૂરતી પ્રત્યેક માં છે એની પાગલ થઈ જાય છે. અને એનું કારણ એટલું છે કે અસ્તિત્વનો ભાગ છે એનાથી છૂટો પડે ને એટલે પાગલ થઈ જાય. પણ બીજી ક્ષણે છે ને કુશળ ડૉક્ટર છે ને એ બાળકને એના ખોળા મૂકે ને પછી માં આનંદિત થઈ જાય છે, તમામ પાગલ પર છૂટી જાય છે. સાહેબ એ અસ્તિત્વનો જ એક ભાગ. એટલે આપણા જીવનમાંથી માં. પણ મારે એટલું કહેવું છે મેઘાણીની સાક્ષીએ, માયાભાઈ તમારી આંખનું આંસુ જોઈને મારે અત્યારે કહેવું છે કે રડતા નહીં, કારણ કે આજ દી સુધી તમે ઘરે આવતા હતા ખોળામાં. એક મને એની માં ભક્તિ બહુ ગમી, એટલે મને જે ગમ્યું છે જ કહેવું છે. પ્રવચનો નથી કરવા. અને ભક્તિ એવી છે કે એણે એમ કીધું કે બાપુ ઇંગ્લેન્ડ માટે કથાનું કહ્યું ને જે દિવસે કહ્યું તે દિવસે એમ કીધું તું બાની તબિયત બરાબર નથી ને એટલે નથી, કદાચ આ વખતે ન આવે. ઘેરથી માયાભાઈને ઘેરથી બેને કહ્યું ત્યારે બાપુએ કીધું ના બાપા આવવાનું છે ને. એ તો જાણતા જ હોય ને એવું તત્વ છે, એ તો જાણતા જ હોય. માયાભાઈ ઇંગ્લેન્ડે ગયા, પછી આવ્યા. પછી એક દિવસ કોઈએ કીધું આ માની ગુણગાન એટલે પ્રત્યેક માની અનુભૂતિ છે, આ તો એક માયાભાઈ નિમિત્ત છે. અને માયાભાઈએ કીધું મને મારી માં ધોળાવે નહીં હો,
એ જેથી જવાની હોય તેથી હું અહીંયા જાઉં અને અહીંયા જતા સાહેબ ખોળામાં માથું મૂકી દે. આ બધા ભાઈઓ એટલા ભાગશાળી છે. 100 વર્ષે માં ગઈ, પણ એક પ્રસંગ કહીને મારી વાતને અહીંયા વિરામ આપું. કારણ કે ગિને જાના મુમકિન હૈ સાગર કે કતરે ફલક કે સિતારે, પણ એ મેરી મૈયા એહસાન તેરે કેસે ગિને હમ સારે કે સારે. આના ગુણગાન કઈ ભાષામાં ગાવા, કેટલા ગાવા, એટલે કાંઈ વિશેષ વાત નહીં. પણ માયાભાઈને લઈ અને બજરંગદાસ બાપાના આશ્રમમાં એક જૈન સાથે જોડાયેલો પ્રસંગ છે. એટલે કેવો છે, જાય એટલે બજરંગદાસ બાપાએ અહીં બેહારીને ખોળામાં બેહારીને ધબ્બા મારેલા. બાની શ્રદ્ધા હતી ભગુડાની મોકળિયાળી માં. અહીંયા બજરંગદાસ બાપા અને આવતા તમામ સંતો તરફનો આદર. હાથમાં કાયમ માળા હોય. હાથ કીર્તિદાનજી આમ ઊંચો નહોતો થતો ને અનુભવ, તે હાથ ઊંચો ન થાય અને માળા તો ફેરવી પડે, પણ માળા ફેરવા પછી મેરને અહીંયા અડાડવો પડે. જોજો આ માં છે અને એ મેરને અડાડવો પડે, ન થાય ને તો એક માળા ગળામાં રાખે અને ગળામાં રાખે. આ પૂરી થાય ને એટલે આનો મેર અહીં અડાડી દે. આવી માનો આ દીકરો છે. પછી આ માયો થાય એમાં કાંઈ. હું તો એક જ વાત કરું, કાયમ એમ કહી કે રામ અને કૃષ્ણ એ તો અંબર પહેરે નિત નવા. એને રોજ વાઘા બદલાય, નાના હોય તારે બદલાય. રામ અને કૃષ્ણ એ તો અંબર પહેરે નિત નવા. એને રોજ વાઘા પહેરાવે, જાત જાતના. રામને પહેરાવ્યા, કૃષ્ણને યશોદા પહેરાવે, કૌશલ્યા અને આજનો પૂજારી પહેરાવે, સાધુ પહેરાવતો હોય તો મંદિરમાં જાવ તો શણગાર કરતો હોય. રામ અને કૃષ્ણ એ તો અંબર પહેરે નિત નવા, પણ દિગંબર ભોળો ભમે, કારણ કે એને માં નહોતી માનડા. એને માં હોય ને તો આ શિવ હોય, ભલે મહાદેવ કહેવાય, પણ એને ભમવું પડે એવી માં. એ માના અસ્તિત્વની, એના માની પ્રભુતાની, એની ક્ષમતાની ગંગાના નીર તો વધે ઘટે, પણ એક સરખો માના પ્રેમનો પ્રવાહ. પણ બજરંગદાસ બાપાની એક નાનકડી ઘટના છે. આ વિસ્તારના કોઈ ગામડામાં એક કથા ચાલે અને કોઈ ભક્ત હશે એટલે બધા દિવસ બાપા કથામાં સામે બેસતા અને એ કથા ચાલતી. આ બનેલી ઘટના, સત્ય ઘટના કહું છું. અને એમાં રોજ જે શ્રોતાઓ આવે એમાં એક નાનકડું એવું ટોળું આવે કોઈ બાજુના ગામડામાંથી. ખેડૂત પ્રકારના માણસો આવીને પ્રદક્ષિણા ફરે, બેહે અને પછી આમ એક સાઈડમાં સ્થાન એક હારે બધા લે. પણ હંમેશા શ્રોતા કે વક્તા કે ગાયક હોય ને એની નજર કોઈ શ્રોતા મંડાઈ જાય, એક સેતુ બંધાઈ જાય, સ્થિરતા બંધાઈ જાય. બાપા બિરાજતા હોવા છતાંય કથાકારની નજર ઓલા ભાવિક જે ભક્ત હતો એના તરફ જયા કરે ને. એ આખું ટોળું રોજ આવે. 2-4 દિવસમાં એક વક્તાનો શ્રોતાનો સંબંધ બંધાઈ ગયો. ટૂંકમાં કહી દઉં તો 2-3 દિવસ આવ્યા પછી 2 ટાઈમ આવે, 2 સેશનમાં કથા હોય. એટલે એક દિવસ બાપા ન દેખાણા એટલે બધું મંગલાચરણ કર્યા પછી આમ નજર કરે તો એ જગ્યા ખાલી લાગે વક્તાને. એટલે કથાકારને મનમાં પાછું મનોમન વિચારી લીધું ને પાછું એની કથા ચાલે. પણ બપોરની સેશન થઈ તોય ન આવ્યા. આમ 2 દિવસ થયું, ત્રીજે દિવસે પાછા આવ્યા. અને ત્રીજે દિવસે આવ્યા, પ્રદક્ષિણા ફરી, કથા 2 સાંભળી. ઓલાને મજા આવી ગઈ કથાકારને. કથા પૂરી થયા, પાછી પ્રદક્ષિણા કરીને જ્યારે જય સીતારામ કરવા આવે ને ત્યારે ઓલાએ પૂછ્યું કે દાદા કેમ ન દેખાણા? આ બનેલી ઘટના છે. ત્યારે એણે એમ કીધું કે મહેમાન આવ્યા હતા ને, અમે થોડા સંસારી માણસો એટલે અમારે નાનું મોટું કામ હોય એટલે ઓલા બાપજીને એમ થયું કે હશે મહેમાન આવ્યા હશે. અને ટૂંકમાં કહી દઉં તો બન્યું એવું કે એ જે આમ આગળ જતા હતા ને ત્યાં બાજુમાં એક જે ભાઈ હતો ને એની આંખમાં આમ ધાર થઈ ગયેલી. એટલે કથાકારે પાછા બોલાવ્યા અને પૂછ્યું કે કેમ ભાઈ આંખમાં આંસુ કેમ છે? ત્યારે એણે એમ વાત કરી હતી કે એમણે એમ કીધું ને, તમારી ભાઈ ખોટું ન બોલે, એમણે એમ કીધું કે મહેમાન આવ્યા હતા અને મહેમાન વયા ગયા. એટલે મહેમાન રોકાઈને એની ખાતર બરદાસ્તમાં રહ્યા. પણ મહેમાન નહોતા આવ્યા, એમનો એકનો એક જુવાન દીકરો હતો એની વયો ગયો તો એની વિધિ કરવામાં રોકાયા હતા. તો બાપજીને તરત એમ થયું, અરે દાદા આવું થયું તમારે, તમે તો વાતે ને તમે કેમ આવું અહીં ખોટું બોલ્યા કે મહેમાન? ત્યારે એણે એમ કીધું હતું, ઓલા ભાભલિયાએ એણે એમ કીધું હતું કે કોઈ 25 વર્ષના મહેમાન આવે, કોઈ 50 વર્ષના મહેમાન આવે અને આવીને વયા જાય. એમ એની વિધિ કરવા રહ્યા. આજે આડો વાર હતો તેમ થયું આપણે ક્યાં લગ્નમાં જવું છે, હાલને કથા એ આત્માનું ભાથું છે. એટલે એ વિધિમાં મારો જુવાન દીકરો હતો, 22 વર્ષ સુધી તો રહ્યો, એ મહેમાન હતો ને વયો ગયો. પછી કથાકારે ઓલાની પ્રદક્ષિણા શરૂ કરી. કેમ આમ કરો છો? કે અમે કથા વાંચી છે ને તમે કથા જીવનમાં ઉતારી છે. આટલું સહજતાથી મૃત્યુને મહોત્સવ સમજી અને જેમણે આવકાર્યું છે એ પરંપરામાં આવ્યા છીએ. ત્યારે વિશેષ કંઈ નહીં કહેતા. માયાભાઈ શબ્દોના વાહક તરીકે, ચારણ તરીકે ને એક વાચક તરીકે ચોક્કસ એમ કહું,
માં ક્યારેય મરતી નથી હોતી, માં વિસ્તરી જતી હોય છે. આજ દી સુધી તમને ઘરમાં મળતી ને એ ક્યાંક બધા હાઈવે પર આંકલો કરજો, હવાની લહેરખી થઈને જો ખમા કે ને તો એ તમારી માં હતી એમ સમજજો. એટલેથી અટકતા તમે નહીં, એટલું સમજજો કે એનાથી વિશેષ તમે જ્યારે જ્યારે અને મેઘાણીએ તો લખ્યું હતું કે એક ખૂણામાં બેસી અને ઓરમાન માં બહુ પીડતી હોય ને છોકરું બહુ મૂંઝાય ને વગર, એ સરસ વાત છે પણ સમય મર્યાદા. એ આમ બારીમાંથી નજર કરે, આખું દી ખાધેલું નહીં, ઓરમાનમાં એ મારેલું, આખું દી કામ કરાવેલું, અને એની માં સાંભળતી હતી, માં વહી ગઈ ને મારે આ દશા થઈ ને, માં વહી ગઈ ને મારે આ દશા થઈ. અને આમ જ્યાં નજર કરીને તો રાતમાં આમ ચંદ્રવાની ભાત હતી, આંખ આમ નજર કરી તો તારા દેખાતા હતા. ત્યારે મેઘાણીએ લખ્યું હતું કે ટગમગ તાકતી આભમાં બે દ્રગ ચોડતી ગઈ, મારી માં વહી નથી ગઈ, ઓલા તારલિયામાં એની ખમકારા એની અમી નજરું મારા પર પડે છે અને એ બાળક ચેતનવંતું ઉર્જાવાન થઈ જાય. માયાભાઈ આજે અહીંયા ઘરનામાંથી જઈ અને બ્રહ્માંડ ભાંડોતરીના ચરણોમાં જેમને સ્થાન મળ્યું, આવા પવિત્ર દિવસોમાં તમારું તો અનુષ્ઠાન થઈ ગયું. મને એવું લાગે છે કે માના તમે ઉપાસક છો અને આ તમારું કાયમી અનુષ્ઠાનનું નિમિત્ત બને. ગઈકાલે દશેરાનો દિવસ ગયો, આજે એક મહાત્માની પણ તિથિ છે, એવો પણ એક દિવસ છે, આપણે એને પણ એ રીતે સ્મરણ કરવું જોઈએ. ત્યારે હું એટલું જ કહું છું, માના ખમકારા પળે પળે રહેશે એવી મારી શ્રદ્ધા સાથે અહીંયા સાહિત્ય જગતના તમામ શબ્દ અને સ્વરના વાહકો છે. કીર્તિદાનજીએ મને અંકલેશ્વરથી કહેલું કે અહીંયા ગરબા લેવરાવીએ છીએ, મોજ કરીએ છીએ, એકો ને એક વર્ષના માળી વયા ગયા છે, પણ ભાઈ તમને એવું નથી લાગતું કે આજે આપણે માયાભાઈની બાજુમાં હોય તો સારું, આજે એમણે માં ગુમાવ્યા છે. આ પીડા લઈને બધા જ કલાકારો, કવિઓ, કલાકારો, સાહિત્યકારો અને બધા જ આવ્યા છે. એ બધા શ્રદ્ધાંજલિ સ્વરાંજલિ અર્પે છે. રાજકીય ધાર્મિક ક્ષેત્રના તમામ મહાનુભાવો આટલા દિવસમાં આવ્યા છે. રમેશભાઈ ઓઝા એમ ફોનમાં કહેતા હતા, કથા વાંચીને ઘરે જઈએ માયાભાઈ, ત્યારે જે પીડા થતી હતી એ પછી ફોટા પાસે જઈ અને ફ્રેમમાં મઢેલી મા પાસે જઈને ખંપાર. પણ મારે ચોક્કસ કહેવું છે, તમારી ઉપર માંગલની કૃપા છે. અને મને રામભાઈ કાગે મેં બાપુને વાત કરી કે હું કાગ બાપુના ઘેરથી દેવ થઈ ગયા, ત્યારે હું રામભાઈ પાસે મોઢે ગયેલો, ત્યારે રામભાઈ એક વાક્ય બહુ સારું કહેલું. એમણે એમ કીધું હતું કે ભાઈ ઘણી વાતો થઈ શકે માં અંગે, તો આપણે તો રોજ કરીએ છીએ, પણ આજ પહેલી વખત એવું લાગે છે કે આજ દી સુધી હરિદ્વાર કેમ નહોતું જતા, હવે હરિદ્વાર જવું પડશે. માં હતી ને ત્યાં સુધી ન જાવ તો હાલે, એ ગંગાના કરતાં વધારે પાવિત્ર આપણા માટે છે. મેં કીધું કે તમે તલગાજડા જાઓ, પણ હવે તમારે તલગાજડા અને હરિદ્વારના આંટા વધારવા પડશે, કારણ કે અહીંયા જે હતી ને એ હવે બધે ગોતવી પડશે. પણ એ સમગ્ર અસ્તિત્વમાં માં ખમકારા કરતી હોય છે. આ બધા જ તમારા ચાહકો, મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા માયાભાઈ એક સરસ વાત કરી કે આજ દી સુધી કાયમ કેટલાયની સ્મશાન યાત્રાઓમાં ગયા ત્યારે એવું લાગતું હતું કે આપણે લૌકિક કરી, પણ હવે ખબર પડી કે સ્મશાન યાત્રા શા માટે કહેવાતી હોય. એ માને મૂક્યા હો ત્યારે ખબર પડે કે આને યાત્રા કહેવાય. આવી યાત્રા પછી ચોક્કસ કહું છું, અહીંયા 5 હાથની પૂતળી છે ને એ સમષ્ટિમાં વિસ્તરી ગઈ છે. આવી મમતા ક્ષમતાની મૂર્તિ નાથીબામાની ચેતનાને વંદન કરીને એટલું કહું કે અમને અમે શું કામ આવ્યા છીએ? માનો બહુ પરિચય હતો ના, આપણે તો બહુ સ્પષ્ટ રીતે સ્વાર્થ કંઈક હેતુ સાથે જોડાયેલા હોય, પણ એક ચોક્કસ છે, મેં બાપુને કહ્યું, એક હેતુ છે કે આ માને એમની ચેતનાને અમે બધા એટલે વંદન કરીએ છીએ કે અમને આવો સરસ મિત્ર આપ્યો. એનું જન્મદાત્રી માં છે અને સંસ્કારદાત્રી પણ એ માં છે. કેટલું બીજા માટે કંઈક કર્યું છે. બધા ભાઈઓ, સમગ્ર પરિવાર, સગાવાલાઓની ઉપસ્થિતિ છે, ત્યારે એ બધા વતી હૃદયથી એ દિવ્ય ચેતનાને વંદન કરું છું. અને એક વાત મારે ચોક્કસ કરવી છે. હમણાં કહું કે વોટ્સઅપ પર લખેલું કે चारों ओर जय माता दी हो रहा है, फिर भी एक वृद्धाश्रम में आज कौन नई माँ आई है. मारे एटलू ज कहेवुं छे, एटलू करजो. कोक माने दुभवता होय ने तो चरण स्पर्श करीने एटलू कहेजो कि हूँ आज एक मानी वंदनामां जईने आव्यो छुं, आजथी माने दुभवीश नहीं. अने बीजी एक बात ये है, घरेथी कोक दी वृद्धाश्रम जता होय ने तो आपणामां तो ए बने ज नहीं, पण छतां क्यांक होय तो એને આદર સાથે ઘરમાં સન્માનથી રાખજો. અને ત્રીજી વાત એ છે, કોઈને ન હોય પણ કોકની માને વૃદ્ધાશ્રમના બદલે ઘર સુધી લઈ જવાના નિમિત્ત બનો તો સાચા અર્થમાં માની ચેતનાને વંદન કર્યા કહેવાય. માયાભાઈ, તમારી પરિવાર ઉપર માની અવિરત કૃપા છે, એ વિકસે, વિસ્તરે. માના ખમકારા તમને સદૈવ સંભળાતા રહે. અને અમને પણ ગૌરવ છે કે માયાભાઈ અમારો મિત્ર છે. જય માતાજી, જય મોગલ. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. દાનવ માનવ દેવને અને સુરા ભગતા હોત, પણ માથે હવને મોત, એ તો સાસુ અંતે શંકરા.
માતૃવંદનાની મા વિશે મહેશભાઈ બોલ્યા પછી અમારે બોલવું એ તો બહુ કઠણ છે, પણ મારે ત્યાં બોલવાનું નથી, જેમને મારે રજૂ કરવા છે. પણ નવરાત્રિમાં જેમનું ભાઈ મહેશભાઈ કીધું નવરાત્રિ, માયાભાઈ નવરાત્રિના અનુષ્ઠાન કરે છે. મને એક વાત ભરતભાઈ યાદ કરાવી ત્યારે ડેરે, બહુ સારી કીર્તિદાનભાઈ, કે નવરાત્રિમાં માનો દેહ વિલય થયો. આજે ભાઈ કીધું એમ ગાંધી જયંતિ, દિશા આપણે દિશા કે, પણ આવતીકાલે પાણી ઢોળ, આપણી ભાષામાં ગામડામાં પાણી ઢોળ કે, એ પાણી ઢોળ કાલ છે ને, ત્યારે કાલ આ આખો પરિવાર જેને શ્રદ્ધાથી માને છે, જેને હૃદયથી માને છે, જે ભગવતીની જેની ઉપર કરુણ દ્રષ્ટિની કૃપા છે, એવી ભગવતી મોગલનો કાલ જન્મદિવસ છે. વિચાર તો કરો. એટલે આ બધું જ્યારે ભેળું થાય એ કાંઈક કૃપા હોય ત્યારે થતી હોય.